જો તમે અમેરિકામાં રહો છો, તમે યુએસએના એરપોર્ટ પર મુસાફરી કરવા માટે નીકળો છો, તો આ વિડીયો તમારા માટે છે. 2026માં હવે નિયમો બદલાઈ ગયા છે. હવે બધા જ એરપોર્ટ પર આઈસના અધિકારીઓ અને TSAના અધિકારીઓ તમને એક સાથે સવાલ પૂછી શકે છે, અને તમે જો એક વાત નહીં જાણો તો તમે બરાબરના ફસાઈ શકો છો. એટલા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. હવે કેવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે અને તેનો શું જવાબ આપવો તે હું તમને જણાવીશ. અને જો તમે રોજ જે અમેરિકાને લગતી અપડેટ જાણવા માંગો છો તો આજે જ NRI પલ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકામાં વસતા ભારતીય સમુદાય અને આપણા વડીલો માટે આ માહિતી જાણવી અત્યંત અનિવાર્ય છે. જેમ જેમ આપણે વર્ષ 2026માં આગળ વધી રહ્યા છીએ, તેમ અમેરિકાના તમામ મુખ્ય એરપોર્ટ પર પરત ફરતા મુસાફરોની સંખ્યામાં વિક્રમજનક વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આ ભીડની વચ્ચે આપણા ગ્રીન કાર્ડ ધારક ભારતીય વડીલો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી નીચે ઉતરવાની ક્ષણ પહેલા કરતા ઘણી વધુ તણાવપૂર્ણ બની રહી છે. કારણ કે ન્યુયોર્કના JFK એરપોર્ટથી લઈને લોસ એન્જલસના લેક્સ એરપોર્ટ સુધી US કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે CBPના અધિકારીઓએ તપાસનો વ્યાપ અને કડકાઈ બંનેમાં ધરખમ વધારો કર્યો છે. આ અધિકારીઓ મુસાફરોને જે પ્રશ્નો પૂછી રહ્યા છે તે માત્ર સામાન્ય પૂછપરછ નથી, પરંતુ તે અત્યંત ગંભીર સવાલો છે જે એ નક્કી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે શું તમે હજી પણ ખરેખર અમેરિકાને તમારું કાયમી ઘર માનો છો કે કેમ. ખાસ કરીને આપણા વડીલો જેઓ ઘણીવાર સામાજિક જવાબદારીઓ કે પારિવારિક પ્રસંગો માટે 6 મહિના કે તેથી વધુ સમય માટે ભારત જતા હોય છે, તેમના માટે 2026ના આ નવા વલણો ખતરનાક સાબિત થઈ શકે છે. દેશભરના નામાંકિત ઇમિગ્રેશન વકીલો પણ આ વર્ષે સેકન્ડરી ઇન્સ્પેક્શનના કિસ્સાઓમાં તીવ્ર ઉછાળો જોઈ રહ્યા છે, અને તેમાં મોટો હિસ્સો ભારતીય મૂળના લોકો છે. CBP તરફથી એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જો અધિકારીઓને જરા પણ એવી શંકા જશે કે તમે તમારો US વસવાટ છોડી દીધો છે, તો તમારું ગ્રીન કાર્ડ જોખમમાં મુકાઈ શકે છે. હવે આપણે એ સવાલોની વિગતવાર વાત કરીએ જે એરપોર્ટ પર ઉતરતા જ પૂછવામાં આવે છે. સૌથી પહેલો અને મહત્વનો સવાલ એ છે કે શું તમારી પાસે તમારું ગ્રીન કાર્ડ અત્યારે હાજર છે. આ સવાલ સાદો લાગે છે, પણ વડીલોએ ગભરાયા વગર પોતાનું કાર્ડ અધિકારીને આપવું જોઈએ. 2026માં પણ એક્સપાયર કાર્ડ માટે એક્સટેન્શન માન્ય છે, પણ પુરાવા સાથે હોવા જોઈએ. ત્યારબાદ જે સૌથી નિર્ણાયક સવાલ આવે છે તે એ છે કે તમે કેટલા સમયથી અમેરિકાની બહાર હતા. આપણા વડીલો અવારનવાર ભારતમાં સંબંધીઓને મળવા કે તીર્થયાત્રા માટે લાંબો સમય રોકાય છે, પણ યાદ રાખો કે 6 મહિનાથી વધુની ગેરહાજરી CBPની નજરમાં એક રેડ ફ્લેગ સમાન છે. જો તમારી મુસાફરી 1 વર્ષની નજીક પહોંચી હોય તો અધિકારીઓ તમને પરત ફરતા રહેવાસી તરીકે નહીં, પણ એક નવા આવનારા વિદેશી તરીકે જોવાનું શરૂ કરે છે, અને ત્યાંથી જ મુશ્કેલી શરૂ થાય છે. તમારે તમારા જવાબમાં દિવસો કે મહિનાની એકદમ સચોટ સંખ્યા જણાવવી જોઈએ, અને તેની સાથે જ એક મજબૂત અને કાયદેસરનું કારણ આપવું જોઈએ, જેમ કે હું મારા પરિવારમાં લગ્ન પ્રસંગ માટે અથવા કોઈની તબિયત ખરાબ હોવાના કારણે રોકાયો હતો કે રોકાઈ હતી, પરંતુ અમેરિકા જ મારું કાયમી ઘર છે. અધિકારીઓ તમારા અવાજમાં એ દ્રઢતા જોવા માંગે છે કે તમે હંમેશા પાછા આવવાનો જ ઈરાદો ધરાવતા હતા. આ ઉપરાંત અધિકારીઓ તમારા અમેરિકાના રહેઠાણ વિશે પણ પૂછશે કે તમારું મુખ્ય ઘર ક્યાં છે. અહીં વડીલોએ પોતાના બાળકો સાથે રહેતા હોય તો તે ઘરનું પૂરું સરનામું આપવું જોઈએ, અને જો શક્ય હોય તો ગેસ લાઇટના બિલ કે ભાડાના કરારની નકલ સાથે રાખવી જોઈએ. વર્ષ 2026માં વધતી જતી ટેકનોલોજીને કારણે અધિકારીઓ તમારી આપેલી માહિતીને જાહેર રેકોર્ડ સાથે સેકન્ડોમાં ચકાસી શકે છે, તેથી જૂઠું બોલવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. વડીલો માટે બીજી એક મહત્વની બાબત એ છે કે તેમને ટેક્સ ફાઇલિંગ વિશે પૂછવામાં આવી શકે છે. ઘણા લોકો એમ વિચારે છે કે જો તેઓ ભારતમાં છે તો ટેક્સ ભરવાની જરૂર નથી, પણ ગ્રીન કાર્ડ હોલ્ડર તરીકે દર વર્ષે ટેક્સ ફાઇલ કરવો અનિવાર્ય છે. જો તમે ટેક્સ નથી ભર્યો તો અધિકારીઓ માની લેશે કે તમને અમેરિકામાં રહેવામાં રસ નથી. આર્થિક સંબંધો અને નોકરી વિશેના સવાલો પણ તમારી અમેરિકા સાથેની
મજબૂત કડીઓ તપાસવા માટે જ હોય છે. વડીલોને એવું પણ પૂછવામાં આવી શકે છે કે શું તમે કાયમી ધોરણે અમેરિકામાં રહેવાનું આયોજન કરી રહ્યા છો કે પછી ગ્રીન કાર્ડ છોડવા માંગો છો. આવા સમયે તમારી પ્રતિક્રિયા બિલકુલ મક્કમ હોવી જોઈએ કે ના, અમેરિકા જ મારું ઘર છે અને હું અહીં જ રહેવા માંગુ છું. જો વડીલોની ભાષામાં તકલીફ હોય તો તેમણે એરપોર્ટ પર ટ્રાન્સલેટરની માંગણી કરવી જોઈએ, પણ ગભરાઈને ખોટા જવાબ ન આપવા જોઈએ. વર્ષ 2026માં એઆઈની મદદથી સોશિયલ મીડિયાની પણ તપાસ થઈ શકે છે. તેથી તમારી પોસ્ટ પણ તમારી ઇમિગ્રેશન સ્થિતિ સાથે સુસંગત હોવી જોઈએ. છેલ્લે, નિષ્ણાતોની સલાહ મુજબ જો તમે 6 મહિનાથી વધુ સમય માટે ભારત જવાના હો તો અગાઉથી રી-એન્ટ્રી પરમિટ લેવી એ સૌથી સુરક્ષિત રસ્તો છે. તમારા તમામ દસ્તાવેજો એક ફોલ્ડરમાં તૈયાર રાખો અને એરપોર્ટ પર અધિકારી સાથે નમ્રતાથી વાત કરો. યાદ રાખો કે ગ્રીન કાર્ડ એ માત્ર એક ઓળખપત્ર નથી, પણ અમેરિકામાં રહેવાની તમારી ગંભીરતાનો પુરાવો છે. સાવચેતી અને સચોટ તૈયારી જ તમને એરપોર્ટ પરની કોઈ પણ કાનૂની ગૂંચવણમાંથી બચાવી શકે છે અને તમારી મુસાફરીને સુખદ બનાવી શકે છે. તેથી આપણા ભારતીય વડીલોએ ખાસ સાવધ રહેવાની જરૂર છે, જેથી તેમનું ગ્રીન કાર્ડ અને અમેરિકામાં વસવાનું સપનું હંમેશા સુરક્ષિત રહે.